શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. ચાતુર્માસ નિયમ અંતર્ગત આજે આપણે પારિવારિક એકતાનું અનોખું પ્રેમ છત્ર એનું આજે આપણે એક વિષય સમજવા જઈ રહ્યા છીએ. આ પુસ્તક શ્રેણીની અંદર કુલ 4 એવા પ્રવચનના વિષય આપવામાં આવ્યા છે કે જે દરેક મુમુક્ષુઓને અવશ્ય પોતાના જીવનની અંદર તે મુદ્દા ઉતારવા જેવા છે. આમ તો આધુનિક સમયની અંદર આજે કોઈક વ્યક્તિને નાના મોટા પ્રશ્નો હોવાના છે. તમે શિશુથી માંડીને વૃદ્ધ વ્યક્તિ સુધીના વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોવાના છે. બાળકોને પ્રશ્ન છે ચોકલેટના, ખાવાના, પીવાનો, હરવા ફરવાના, લેશનના. તમે કોઈક વૃદ્ધ વ્યક્તિને પૂછશો તો એના જીવનની અંદર પણ પ્રશ્નો હશે કે ખાવાનું પચતું નથી, ટાઈમે જમવાનું નથી મળતું, કાને સંભળાતું નથી, આંખે જોવાતું નથી, પગેથી ચલાતું નથી, ભગવાનમાં વૃત્તિ સ્થિર નથી થતી. કોઈક સાધક હશે જે સાધના કરવા માટે આગળ વધી રહ્યો છે તો એના જીવનની અંદર પણ અમુક એવા સ્વભાવો કે પ્રકૃતિ હશે કે જેના લીધે સાધનાથી એને સાક્ષાત્કાર નથી થતો. તો જો કોઈ પણ માનવ માત્ર, મનુષ્ય માત્રના જીવનની અંદર કોઈક નાના મોટા પ્રશ્નો જોવા મળે છે. એ પછી તમે આધ્યાત્મિક પ્રશ્નો પણ કહી શકો કે પછી ઔદ્યોગિક ક્ષેત્રની અંદર તમે કોઈ વ્યવસાય કરો છો, નોકરી કરો છો, રોજગાર કરો છો, એ પણ પ્રશ્નો હોવાના છે. કોઈક વિદ્યાર્થીને ભણવાનું સમજાતું નથી, કોઈક એન્જિનિયર છે એને સારામાં સારી રીતે એવું વિચારાતું નથી, એવો પ્લાન નથી ઘડાતો, કોઈક ડૉક્ટર છે સફળ ઓપરેશન નથી થતું. તો પ્રશ્નો તો પછી પણ છે, પરંતુ આ બધા પ્રશ્નોનો સરવાળો રહ્યો ને જીવન છે, સંસાર છે. પરંતુ તેમાં જો કોઈ સૌથી મોટો કોઈ પ્રશ્ન જે મનુષ્ય માત્રને જો નડતો હોય, કંદડતો હોય કે હેરાન કરતો હોય તો તે પ્રશ્ન કયો છે? તો તે પ્રશ્ન છે પારિવારિક પ્રશ્ન, એટલે કે ઘરનો પ્રશ્ન. ઘરની અંદર શાંતિ ન હોય ને તો કોઈ પણ ક્ષેત્રની અંદર તમે નોકરી ધંધા કરતા હોય તમને અશાંતિ જ જોવા મળશે. એ તમને સુખનો પરમ આનંદ નહીં આવે. અરે મંદિરે જશો ને તો પણ એ ઘરના પ્રશ્નના લીધે આધ્યાત્મિક રીતે પણ તમારું મન સ્થિર નહીં રહે. તો કહેવાનો તાત્પર્ય કયો છે કે ઘરની અંદર પારિવારિક પ્રશ્નો આપણા જેટલા ઓછા કરીએ ને એટલું જીવનની અંદર શાંતિ રહે. પ્રમુખ સ્વામી મહારાજ ને એક વખત 1970ના દાયકાની અંદર ધીરેન્દ્રભાઈ વીંછી, આપણા સનિષ્ઠ કાર્યકર, તેમને એક પ્રશ્ન પૂછ્યો કે આટલા બધા તમે પત્રો લખો છો, આટલી બધી પત્રોની થોકડીઓ છે, તો આ બધામાં પ્રશ્નો કેવા બધા હોય છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું, ભાઈ ભાઈના પ્રશ્ન, પતિ પત્નીના પ્રશ્ન, સાસુ વહુના પ્રશ્ન, કાકા દાદાના પ્રશ્નો, બોસ માલિક અને કર્મચારીઓ પ્રત્યેના પ્રશ્ન, પછી બહેન નણંદ ને જેઠ ને જેઠાણી, આવા બધા પ્રશ્નો જ નકરા છે. ત્યારે ધીરેન્દ્રભાઈ વીંછીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે અમારે આવા પત્રો જ લખવા ન પડે ને તમને હેરાન જ ન કરવા પડે તો એના માટે કોઈ ઉપાય ખરો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સહજતાથી કહેલું કે ઉપાય તો છે પણ કોઈ ક્યાં કંઈ કરે જ છે. ધીરેન્દ્રભાઈ વીંછી કે ક્યારે તમે એવો ઉપાય કહ્યો ને અમે કર્યું નહીં? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એ બ્રહ્મ વાક્ય કયો કે પરમ શાંતિનું, એ પારિવારિક શાંતિનું તમે જડીબુટ્ટી સમાન પણ ગણી શકો, રામબાણ ઈલાજ આપ્યો હતો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ઘર સભા, ઘરની અંદર દરરોજ સભ્યો ભેગા થાય, સત્સંગનું વાંચન કરે, ગોષ્ઠી કરે, એક્ટિવિટી કરે, પ્રશ્નોનું આવતીકાલનું આયોજન કરે, અને જે ધર્મની અંદર માનતા હોય તેનું ધર્મગ્રંથનું વાંચન કરે અને ઘર સભા કરે તો આવા કોઈ પત્રો લખવા પડે નહીં. તો જો આ પ્રસંગ તો નાનો બન્યો હતો, પરંતુ એ પરાવાણી પ્રમુખ સ્વામી મહારાજની હતી. અને એ પ્રમાણે જે પણ હરિભક્ત મુમુક્ષુઓ કર્યું છે એના જીવનની અંદર અપાર સુખ અને શાંતિ પ્રાપ્ત થઈ છે. તો શું આપણે આ ઘર સભાની અંદર
ખરેખર આપણે કરી ન શકીએ? શું ગુરુનું વચન આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ ચાતુર્માસ નિયમે થોડુંક આપણે ટ્રાય તો કરીએ? 10 કિલો જલેબી લેવાની હોય ને તો આપણે ટેસ્ટ તો કરીએ કે જલેબી કેવી છે, પછી લઈએ. તો આપણે શું શરૂઆત 10-15 દિવસ ન કરી શકીએ? જો કરીએ ને તો ખરેખર જે સ્વાદ આવવાનો છે ને સ્વાદ આવશે. જેમ જલેબીનો સ્વાદ આવે છે ને પછી 10 કિલો ખરીદીએ છીએ ને, એમ ઘર સભા શરૂઆતમાં કરશો ને પછી ફરજિયાત તમને એના વિના રહેવાશે ને એક વ્યસન પડી જશે. તો આપણા જીવનની અંદર આ ઘર સભાનું એટલું મહત્વ જોવા મળે છે. તો આજે આપણે આ પ્રવચનની અંદર આ પારિવારિક જે શાંતિ છે આ મેળવવી ખૂબ જરૂરી છે. તો આ પારિવારિક એકતાનું એક અનોખું પ્રેમ છત્ર કેમ પ્રમુખ સ્વામી મહારાજ હતા. સાથે સાથે આજે આપણે સમજવાનો એ પણ પ્રયત્ન કરીશું કે જેમ વડલાની નીચે તમે ઊભા રહો ને તો તમને શીતળતાનો એક આનંદ થાય. તમને ત્યાં ખાટલો ઢાળીને સૂવાનું મન થાય. તમારું મન પણ સ્થિર થઈ જાય, તમારા વિચારો પણ શાંત થઈ જાય અને તમને એવી ઘસઘસાટ ઊંઘ આવી જાય કે શરીર પણ તમારું સ્વસ્થ બની જાય. તો આવી શીતળતા પ્રમુખ સ્વામી મહારાજ આપતા હતા. તો આ પ્રમુખ સ્વામી મહારાજ પાસે અનુભવ કેટલો હતો? તો આજે આપણે આ પ્રમુખ સ્વામી મહારાજના વિશેષ 2 થી 3 જ પ્રસંગો છે, પરંતુ ખરેખર તો આ પ્રવચનની અંદર ડૉક્ટર રેમન્ડ વિલિયમ્સનો એક લેખનો આપણે અભ્યાસ કરવાનો છે. અને પ્રમુખ સ્વામી મહારાજના જે અનુભવો છે આ અનુભવની વાત આજે આપણે જીવનમાં દ્રઢ કરશું. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાના હ્યુસ્ટન શહેરની અંદર વિરાજમાન હતા. જો આ સત્પુરુષ જ્યારે પણ આવી રીતે દેશ કે પરદેશની જ્યારે વિચરણ કરે છે એ કોઈ ફરવા માટે કે કોઈ જોવા માટે એ રીતે જતા નથી, પરંતુ જીવોનું મોક્ષના અર્થે જાય છે. અને જીવો જે પરદેશ પણ છે, એટલે જો યોગીજી મહારાજ તમે આફ્રિકા કે યુરોપની એમને આ સત્સંગનું પ્રચાર કર્યોનું કારણ એ જ હતું કે ન્યા પણ જે ભક્તો છે આ ભક્તોને ખરેખર અક્ષર પુરુષોત્તમ જે સિદ્ધાંત છે એ વાત દ્રઢ થાય અને નીતિ નિયમની આજ્ઞા પાલન પ્રમાણે પોતાનું જીવન જીવે. તો હ્યુસ્ટન શહેરની અંદર તારીખ 28 જૂન 2007નો એ દિવસ હતો. હવે આજે સ્વામીશ્રીના દર્શનાર્થે જે વ્યક્તિગત મુલાકાતનું આયોજન કરેલું એમાં ઘણા બધા લોકો સ્વામીશ્રીના મુલાકાત માટે આવે. પ્રશ્નો જ હોય, આપણે ભગવાન આગળ ત્યારે જ જઈએ કે કંઈક પ્રશ્ન હોય અને પ્રશ્નોનું જ સમાધાન. આપણે એમ ન માગીએ કે પ્રશ્નો ભલે, પણ એવી સમજણ આપો કે જેનાથી પ્રશ્નમાં પણ અમે સ્થિર રહી શકીએ. પણ માણસનું છે ને વૃત્તિ જ એવી છે, એનું મન જ એવું છે કે ભગવાન આપણે કેમ ભીખ માગતા હોય ને એવી રીતે ભગવાન આગળ આપણે માગતા જ હોય છે કાયમ માટે. પરંતુ આજે એક સ્વામીશ્રીના દર્શન માટે એક અમેરિકાના યુહાટ રાજ્યના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને પાછા ઓઇલ કંપનીના માંધાતા ડેનિયલ કુક આવ્યા હતા અને સ્વામીશ્રીની મુલાકાત માટે આશીર્વાદ માગવા માટે આવેલા. અને આશીર્વાદ માગતા તેમને શું કહ્યું સ્વામીશ્રીને કે મારું ધન છે ને સમાજના ઉત્કૃષ્ટ માટે વપરાય એવું હું ઈચ્છું છું, પણ એ પહેલા મારે એક આદર્શ વ્યક્તિ બનવું છે. હું કઈ રીતે એક આદર્શ પિતા અને આદર્શ પતિ બની શકું ને એનું તમે મને માર્ગદર્શન આપો. જો ભગવાન આગળ સારો વિચાર આવો ને એ એક ભગવાનની કૃપા કહેવાય. કારણ કે તમે જો ભગવાન પ્રસન્ન થાય ને તમે માગો તો જો દેહિક રીતે તમારું જીવન તમે વ્યતીત કરતા હોય ને તો તમે ધન માગો, પૈસા માગો, મોટર માગો, બંગલા માગો, મને આ મળી જાય, મને આટલું મળી જાય તો હું સુખ શાંતિ. પણ ભગવાન આગળ શું માગ્યું? આ પોતે ડેનિયલ કુકે તો સમાજના ઉત્કૃષ્ટની એક ભાવના માગી. આદર્શ કેવી રીતે હું બની શકું વ્યક્તિ, અને સાથે સાથે હું આદર્શ પિતા અને આદર્શ પતિ કઈ રીતે બનું. ત્યારે સ્વામીશ્રીએ બિરદાવતા આશીર્વાદ પહેલા સૌપ્રથમ તો એમને એમ જ કહ્યું કે સમાજની ઉત્કૃષ્ટ કરવાની ભાવના રહીને તમારી બહુ સારી છે ને સારો સંકલ્પ છે, અને તમારે જે આદર્શ પિતા અને પતિ પણ બનવું છે એ પણ એક સારો સંકલ્પ છે. પણ ભગવાન તમારા સંકલ્પો પૂરા કરે, પરંતુ એ માટે તમારે નિયમો પાળવા પડશે. એ માટે ઘરમાં સંપ રાખવો પડશે અને પતિ અને પત્ની વચ્ચે છે ને પ્રેમ રહે ને તો એ માટે બાંધ છોડ કરતા પણ શીખવું પડશે, એટલે કે જતું કરતા શીખવું પડશે. જો આ સત્પુરુષને આ સંતનો એક પ્રતાપ છે કે તે જે બોલે છે અને એ પ્રમાણે મુમુક્ષુ જીવ કરે છે તો એના જીવનમાં અવશ્ય તે સુધારો થાય જ છે.
જો તમારે આદર્શ પતિ અને પિતા બનવું છે ને, તો બાળકો અને પત્નીને તમે સમય આપજો. રોજ પત્ની અને બાળકો સાથે બેસીને ઘર સભા કરજો. અને જો ટીવી તમે બહુ જોતા હોય થોડુંક ઓછું કરજો. અને પરિવારના સભ્યો સાથે તમે હળવા માળવાનું થોડુંક વધુ રાખજો, એમાં સમય આપજો. સાથે સાથે બધાએ સાથે બેસીને ગ્રંથોનું વાંચન કરજો. ભગવાન તમારા આશીર્વાદ વરસાવશે તમારા ઉપર, અને તમારા સંકલ્પો પણ પૂરા થશે. તો જો આ સંસારની અંદર, આ રણ મેદાનના કુરુક્ષેત્રની અંદર યુદ્ધમાં જેમ લડતા અર્જુનની જેમ આમ મૂંઝાયેલા આ કોઈ એક ડેનિયલ કુક નહીં, પણ આવા તો ઘણા બધા અસંખ્ય લોકો છે. આજે 8 અબજની વસ્તી છે. હું માનું છું ત્યાં સુધી આજે 70-80% ઘરોની અંદર આવા કંકાસ અને અસમજણ જેવા પ્રશ્નો જોવા મળે છે. અરે સત્સંગી છે ને તો એના જીવનમાં તે આવા પ્રશ્નો જોવા મળે છે. કારણ કે એ ભગવાન અને સંતની આજ્ઞાનું પાલન નથી કરતો, તો એના ઘરમાં પ્રશ્ન કંકાસ જ છે. જો નીતિ નિયમને નેવે મૂકીને કોઈ કાર્ય કરતા હોય તો એને કંઈ શાંતિ નથી. કારણ કે ભગવાને શું કીધું છે પોતાના વચનામૃતની અંદર કે મેં જે વચન જે બાંધેલી જે નિયમો છે ને, આ નિયમો જેટલા જે મુમુક્ષુ હરિભક્તો પાળશે એટલો વધુ સુખી થશે. અને જેટલો લોપ કરશે, ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં જ કીધું, એટલા ફાફા પડવા જાણવા. તો ફાફા પડે છે, દુઃખ આવે છે, સમજી લેવાનું કે આપણે હજી નીતિ નિયમ કે આજ્ઞાનું પાલન કરતા નથી. તો આ પ્રમુખ સ્વામી મહારાજે ખાલી આમ ટૂંકો અને સરળ ઉત્તર આપ્યો, અને એક સંસારની એક સુખ ગીતાનો અદ્ભુત આ બોધ આપે છે. જો આ એક નહીં, આવા તો અસંખ્ય લોકોને આજે સંસારની આવી કેટલી બધી સુખ ગીતાનો બોધ આપનાર આ પ્રમુખ સ્વામી મહારાજે કરોડો લોકોના એક આધાર છત્ર સમાન સાબિત થયા છે. પ્રમુખ સ્વામી મહારાજ એક એવા વિરલ સંત પુરુષ હતા ને કે એમણે સંસારની આ વિતરંગાનો માર્ગ લીધો હતો, પણ છતાં પણ લાખો સંસારીઓના જીવનની એક નૌકાને સહજતાથી અને આ સફળતાની આમ સંભાળી છે. અને પોતે કપ્તાન થયા છે. અને પોતે કપ્તાન કેવા થયા છે કે દરેક પ્રશ્નોનું સમાધાન એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે હોય જ તે. એ પછી લાખો લોકોના પરિવારના એક મોભી હોય, એ આધાર રૂપ એક શીતળ સમાન, એક ઘેઘર વડલા સમાન છે ને, એમની છાયા આપણને જોવા મળે છે. કોઈ પણ પ્રશ્ન હોય, આ પ્રશ્નનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજ પાસે હતું. અત્યારે મહંત સ્વામી મહારાજ પાસે પણ આ સમાધાન હોય છે. અને એવા અલ્પ એવા શબ્દો કહે, અને આ શબ્દો લોકો ધારે છે ને એ પ્રમાણે વર્તે છે, તો એમનું જીવન પણ ધન્ય બને છે. તો આ શીતળતાનો અને એક આત્માની શાંતિ માટેનો એક દિવ્ય અનુભવ આ પ્રમુખ સ્વામી મહારાજ અવશ્ય એમની સાથેની મુલાકાતો હોય, દર્શનો હોય, આશીર્વચનો હોય, એમાં અવશ્ય થતો. પ્રમુખ સ્વામી મહારાજ તો એકવાર એક એવા વિરલ સંત વિભૂતિ હતા કે જેમણે આમ 72 કોઠે છે ને આપસૂજના આમ દીવા જળહળતા. એટલે કોઈ પણ પ્રશ્ન તમે લાવીને મૂકો, અને ગમે તેવો પ્રશ્ન હોય વિકરાળ કે જેનું કોઈ ઉપાય જ ન હોય, આમ અઘરા દાખલા હોય ને તો હોશિયાર વિદ્યાર્થીને જ આવડે, પણ એનાથી અઘરા હોય ને તો હોશિયારને ન આવડે. અમુક વાર તો શિક્ષક ત્યાં ગોથા ખાઈ જાય અને 5, 10, 15, 20 કલાક મહેનત કરે, પછી માન કોઈક 30-40 વર્ષ અનુભવી હોય એને કોઈક દાખલો દેખાડે ને આવડે. એમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે તમે જાઓ તમારા પ્રશ્નો લઈને, એનું સચોટ માર્ગદર્શન હોય. ઘણી વખત તો નામમાં 1-2 નામ આપે, એ જાણી જોઈને 2-3 નામ આપે. કેમ ઘરની અંદર એવા કોઈ કાકા દાદાના છોકરામાં એવા નામ હોય તો એ અનુકૂળ તમને ન આવે તો જો તમને ડિસ્કાઉન્ટ આપે. કેમ આપણે કોઈક માર્કેટની અંદર ગયા હોય, એક સાથે એક ફ્રી. બાકી તો પ્રમુખ સ્વામીમાં જ એક નામ જ સિલેક્ટ કરે તો ન શક્ય. એવા ઘણા બધા એક વખત જ નામ કે અને ફિટ થઈ ગયું હોય. પણ જો ભગવાન બધુંય જાણે, સત્પુરુષ બધુંય જાણે છે. આપણે તો વર્તમાન કાળ ભૂતકાળનું હોય એ પૂરું નથી જાણતા. 2 દિવસ પહેલા કયું શાક ખાધું 2 વખત તો વિચાર કરવો પડે, તોય મનમાં આવે તો આવે, અને બોલીએ તો બોલીએ. તો આ તો બધુંય જાણે છે. એ ત્રણેય કાળનું એ સ્વામીશ્રી જાણે છે. અને મહંત સ્વામી મહારાજ પણ અત્યારે જાણતા, એટલે સહજતાથી ઉત્તર આપે, અને પાછા વ્યક્તિને આત્માને ભેદે. એમનું માર્ગદર્શન શું ને, એ માર્ગદર્શન ખાતર ન હોય, પણ એમાં દિવ્ય એક આશીર્વાદ હોય અને એક દીર્ઘ દ્રષ્ટિ હોય ને, એવું દરેકને લાગતું. સેંકડોની સંખ્યાની અંદર એ દર્શને તમે ઉમટતા જોયેલા હશે. માર્ગદર્શન લેવા માટે દોડે. અને પાછી શ્રદ્ધા કેટલી પ્રબળ કે બાપાએ કહ્યું છે ને એટલે હવે નિરાશ થઈ ગઈ. અને ગમે તેવો વિકરાળ પ્રશ્ન ન હોય, બાપા ખાલી સાંભળે, થોડુંક બોલે, એમાં બધાયને સંતોષ થઈ જાય. અને પાછા એ બધાય શબ્દો એવા અમૃત સભર બનતા, પણ એકાદ પણ વાક્ય હોય ને
એ જીવનની એક લાઈફ લાઈન સાબિત થતી જોવા મળતું. તો આમ સ્વામીશ્રીના વિરલ વ્યક્તિત્વની અંદર જે પણ લોકો આવ્યા છે ને, આ લોકોના જીવનની અંદર અવશ્ય પરિવર્તન આવ્યા જ છે. હવે આની અંદર આપણને એક લેખ આપવામાં આવ્યો છે અને આ લેખની અંદર ખરેખર આપણા જીવનની અંદર આ લેખ ઉતારવા જેવો છે. કારણ કે અમેરિકાના પ્રસિદ્ધ વિદ્વાન પણ પોતે છે અને પ્રાધ્યાપક ડૉક્ટર રેમન્ડ વિલિયમ્સ. હવે આ પ્રમુખ સ્વામી મહારાજની આ વિરલ બાબતથી છે ને એવો બહુ પ્રભાવિત હતા. એટલે લાખો લોકોને એમને માર્ગદર્શન પારિવારિક આપેલું. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ એક સંત તરીકેની છબીમાં છે ને કંઈક એમને નવી પ્રતિભા નિહાળતા હતા. એટલે સામાન્ય રીતે સંસારીઓની સમસ્યાઓથી સંન્યાસીઓ દૂર હોય એ સ્વાભાવિક છે, અને ત્યાગીઓ હોય એ ગૃહસ્થીઓમાં જે ચાલતું હોય એનું બહુ ધ્યાન રાખે નહીં. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એમાં કાંઈક અપવાદ હતા. અને જો આ સત્પુરુષની એક જીવન શૈલી છે. તમે જુઓ ગુણાતીતાનંદ સ્વામિનારાયણ ભગવાનથી લઈને મહંત સ્વામી મહારાજ સુધીની ગુણાતીત પરંપરાની અંદર એ કોઈ આધ્યાત્મિક માર્ગે એ મુમુક્ષુઓને આગળ તો વધાર્યા જ છે. એ તો એમનું પહેલું જ કાર્ય છે કે ભગવાનને બધાને ભજતા કરવા. આ તો એમને કરેલું જ છે, પણ સાથે સાથે પારિવારિક જે બીજા પ્રશ્નો છે ને એમાંય માર્ગદર્શન સરસ મજાનું આપ્યું છે. એ પછી વ્યસનની વાત હોય, એ ધૂમ્રપાનની વાત હોય, વ્યભિચારની વાત હોય, નીતિ નિયમની હોય, પંચ વર્તમાનની હોય, કે પારિવારિક ઝઘડા જે થતા હોય એમાં પણ સમાધાન કર્યું છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજ એમાં પણ અપવાદ હતા. એટલે ડૉક્ટર રેમન્ડ વિલિયમ્સને આ પાસા ઉપર એમને એક સંશોધાત્મક લેખ લખ્યો છે. અને એ લેખના ભાગરૂપે એમની કંઈક જીવનની એક કટોકટીની પળોની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજે એ કેટલાય લોકો સાથે જે પ્રશ્નોત્તરી કરીને જે એ સ્વયં પ્રમુખ સ્વામી મહારાજની પ્રશ્નોત્તરી કરેલી એ આપણને અહીંયા આપવામાં આવેલી છે. અને ખરેખર આ પ્રશ્નોત્તરી આપણા જીવનની અંદર છે ને એ ઘણી ખરી લાભદાયી નીવડે એમ છે. અને આ પ્રશ્નોત્તરી, અને આ એક પ્રશ્નોત્તરી નથી, આ કોઈ એક અભ્યાસ નથી, બુક નથી કે જેને આપણે છે ને વાંચીએ ને યાદ રાખીએ ને પૂરું કરીએ. આ એક અનુભવવાની વાત છે. જો 1+1 એટલે 2 થાય, આ 100 કોઈને આવડે. પરંતુ આ સત્સંગ અને આ સ્વામીશ્રીના જે વચનો રહ્યા ને, આ કોઈ 1+1 2 એવી નથી, આ તો અનુભવ હોય. જેટલું આપણે અનુભવીએ ને એટલું આપણને પરિણામ પ્રાપ્ત થાય. ડૉક્ટર રેમન્ડ વિલિયમે પોતાના લેખમાં નોંધે છે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું ને કે કયા હરિભક્તને કેવો ઉપદેશ આપવો અને કયો ઉત્તર આપવો તે તમે કેવી રીતે જાણી શકો છો, અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપેલો કે જવાબ છે ને જીભે જ હોય. અને એમને શું કીધું કે ભગવાન સાથેની મારી અખંડ એકતાના કારણે એનો જવાબ આપી શકે છે. તેઓએ બીજું વિશેષ પ્રમુખ સ્વામી મહારાજે એ પણ કીધું કે પોતે ભગવાનના અસ્તિત્વને સતત અનુભવે છે. એટલે જો એમના ભક્તોને કહે કે તમે ભગવાનમાં માનો, કારણ કે ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યા વિના કોઈ કાર્ય શક્ય નથી. એટલે આપણને જે સત્પુરુષ જે વચનો કહે છે ને, કારણ કે એમાં સાક્ષાત શ્રીજી મહારાજ સાંગોપાંગ વિરાજમાન છે, તો એ આપણને જવાબ આપે છે. અને જે ભગવાનને સાથે રાખીને જે કાર્ય કરતા હોય તો એવા સંત રહ્યા ને એ ખરેખર એમની વાણી રહીને એ પ્રભાવિત તો થાય જ છે દરેક વ્યક્તિઓ, પરંતુ એ વાણીથી પરિણામ પણ આપણને પ્રાપ્ત થાય છે. કોઈ દિવસ તમે એવો પ્રસંગ સાંભળ્યો પ્રમુખ સ્વામી મહારાજે આવું માર્ગદર્શન આપ્યું અને નિષ્ફળ ગયું? જો એ માર્ગદર્શન પ્રમાણે યથાર્થ રીતે વિશ્વાસ અને શ્રદ્ધાએ રાખીને કરે તો અવશ્ય એમાં પરિણામ આપણને પ્રાપ્ત થાય જ છે, અને થયેલા પણ છે. એવા ઘણા પ્રસંગો, અઢળક પ્રસંગો છે, એટલે 10 ભાગો લખવા પડ્યા છે, અને હજી ભાગો લખાય જ છે. આદર્શ જીવન સ્વામી લખે છે. ડૉક્ટર રેમન્ડ વિલિયમે નોંધ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને ખૂબ ટૂંકા વાર્તાલાપની અંદર, એ પછી વ્યવહારિક હોય, સંસ્થાકીય હોય કે સાંપ્રદાયિક હોય, કે પછી ભક્તોના ગૂંચવણ ભર્યા અનેક પ્રશ્નોમાં એમને તાત્કાલિક એમને જવાબ આપ્યો છે અને સચોટ ઉકેલ આપ્યો છે. જ્યારે આપણને જ્યારે કોઈક પ્રશ્ન પૂછવા આવે ત્યારે વિચારીએ, હું આમ કહીશ તો આમ થશે, આમ થશે જ ખરી ને, મેં તો કાંઈ અનુભવ્યું નથી, મને આ જવાબ આવડતો નથી, તો આપણે બોલીએ નહીં, અથવા શું કહીએ, અમુક તો એમ જ કે આવતીકાલે કહીશ. પરંતુ સ્વામીશ્રીએ તો તત્કાલને સચોટ જવાબ આપ્યો છે. તો એમ જો એમનો ખૂબ જ આત્મવિશ્વાસપૂર્ણ છે, ભગવાન મારી સાથે છે અને જે બોલે છે ભગવાન કરે છે. એટલે જો પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે પૂછ્યું ને ત્યારે એમને લોકોએ પૂછેલા જે પ્રશ્નોના ઉત્તર આપી દીધા, પછી એમને ક્યારેય જે આપેલો નિર્ણય હોય ને એમ એમને ખોટો નથી લાગ્યો.
પ્રમુખ સ્વામી મહારાજે એવું નથી કીધું મેં તમને પત્ર ઓલું લખ્યું હતું ને ઓલી વખતે, એમ નહીં આમ આવે. શાસ્ત્રીજી મહારાજને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે તમને કોઈ જાતનો અફસોસ કરો, એ ક્યાંક ત્રિકાળમાંય નહીં, ક્યારેય કોઈ નહીં. તો જો આવો જ્યારે વિશ્વાસ છે ને આ સત્પુરુષોના જીવનની અંદર જોવા મળે છે, ત્યારે એમને દ્રઢતાપૂર્વક એ પણ પ્રમુખ સ્વામીએ જણાવ્યું કે ના, ક્યારેય નહીં. એટલું જ નહીં, એમણે જણાવ્યું કે પોતે આપેલા ઉત્તર કે ઉપદેશમાં જો સતત વિશ્વાસ રહે, કારણ કે ભગવાનની પ્રેરણાથી જ આપવામાં આવે છે. જો દરેક કાર્યની અંદર કર્તૃત્વપણું પોતાની જાતને નથી માનતા, પોતે આગળ આવે, પોતે વખાણ બધાય કરે, એવું ભાવના એમના જીવનની અંદર સહેજે પણ નથી જોવા મળતી. પરંતુ એમની ભાવના તો કેવી છે કે એમની ભાવના ભગવાન પ્રત્યે છે, પરાભક્તિ છે, કે જે પણ કરે છે એ ભગવાન કરે છે. એ તમે ઉપાય કયો, એ પછી માર્ગદર્શન કયો કે આશીર્વચન કયો. ડૉક્ટર રેમન્ડ્સ વિલિયમ્સે એક વિરોધાભાસ એ પણ લાગ્યો કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ તો એક આધ્યાત્મિક ગુરુ હોય, એટલે જગતનો કાંઈ સંપૂર્ણ ત્યાગ કર્યો છે, એટલે એમનું કાંઈ વર્તન શિષ્યો માટેનું આધ્યાત્મિક એક આદર્શ ગણી શકાય. પણ આમ છતાં પણ એ શિષ્યને આ લોકની તુચ્છ વાતો, કે તુચ્છ બાબતોની અંદર કૌટુંબિક કે વ્યાવહારિક કે અંગત બાબતોના સચોટ ઉત્તરો કેવી રીતે તમે આપી શકો છો? આવો પ્રશ્ન કાયમ એમને રહેતો. કારણ કે સ્વાભાવિક છે કે જેને ક્રિકેટ રમતા આવડતું જ નથી અને એ કોચ બની જાય તો એ સલાહ કેવી આપે? એ તો આડું ગમે તે બોલે. પરંતુ વાસ્તવમાં આ પ્રશ્નનો જવાબ જો થોડીક શ્રદ્ધાએ રાખીને કરીએ ને તો ખબર પડે કે હકીકતમાં જે ખેલાડી જે મેદાનની અંદર રમતો હોય ને, અમુક એવા પણ હોય કે બહાર એ પ્રેક્ષકમાં જોતા જોતા એની કરતાં વધુ ખ્યાલ એને હોય, એને અનુભવ એવો થતો હોય. તો એમ છે ને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ જોવા મળ્યું. ત્યારે એમને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે શાળા કે કોલેજમાં એવો કોઈ અભ્યાસ પાસ એમને નહોતો કર્યો. જો રેમન્ડ્સ જણાવે છે કે એવું કાંઈ ભણાય નથી, બસ 6ઠ્ઠા ધોરણની અંદર એ ગામડાની નિશાળ, અને કોઈ એમનું માલિકીનું કાંઈ ગણી ન શકાય, જમીન કે બંગલા કે મોટર, પૈસાને એ અડે નહીં. છતાં આવા શિષ્યોના જે ગૂંચવણ ભર્યા વ્યવહારિક પ્રશ્નોનો ઉકેલ એ માર્ગદર્શન કઈ રીતે આપી શકે? હજી એમને આ જ પ્રશ્ન સતત સતાવતો હતો. અને તારીખ 23 જુલાઈ 1985ના રોજ જ્યારે રેમન્ડ્સ વિલિયમે તેના જવાબ રૂપે પ્રમુખ સ્વામી મહારાજને કહેલું કે ભક્તોને વ્યવહારિક સલાહ આપવાનું કારણ એ નથી કે હરિભક્તો લાખોપતિ થાય, એ નથી કે હરિભક્તો સામાન્ય રીતે આધ્યાત્મિક લક્ષી બને ને, એ ભાવના સમાયેલી છે. એટલે જો એમને ભક્તોના વ્યવહારમાં ધ્યાન આપે છે, એના કારણે એક ગુરુ અને એક શિષ્ય વચ્ચેનો એક સેતુ રચાય છે. યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા કે તમારે કોઈ વાત કોઈક પાસે મનાઈ હોય ને તો પહેલાં તો એનું મનગમતું થવું પડે પાત્ર, ત્યારે એ તમારી દરેક વાતની અંદર હા રાખે. એમ પહેલાં પોતાના કરવા માટે છે ને એવું માન, પ્રેમ, હૂફ, ભાવના, એવી લાગણી રાખવી. તો આ પ્રમુખ સ્વામી મહારાજને વિશેષ આવડતું. તે ગુરુ અને શિષ્ય વચ્ચેના એમના દરેક પ્રશ્નોને અંગત શા માટે રસ લેતા? કારણ કે એ એક સંબંધ સ્થાપવો હતો, તો પછી આધ્યાત્મિક માર્ગની અંદર એ આગળ વધી શકે. બાકી અંતિમ ધ્યેય તો શું હતો સ્વામીશ્રીનો? કે આ સંસારના વિષયોમાંથી મુક્તિ પામવી, સ્વભાવોને એટલે દૂર કરવા, અને એ સિદ્ધ કરવા માટે બ્રહ્મનિષ્ઠ ગુરુમાં અને પ્રેમ, આત્મબુદ્ધિ ખૂબ જરૂરી છે. એટલે તેઓ છે ને આવી રીતે ગુરુ અને શિષ્ય દરેક પ્રશ્નોની અંદર એમને સમાધાન આપેલું. આધ્યાત્મિક માર્ગે નકરનો બધા સલાહ સૂચન આપ્યા રાખે, પરંતુ એમને અંગત પ્રશ્નોમાં રસ લીધો. આનું કારણ એક આત્યંતિક કલ્યાણ થાય ને એ પણ હતું. તો જો આવા વિરલ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે એ કરોડો લોકોને વ્યક્તિગત મળ્યા છે, સાથે સાથે આવા 7.5 લાખ પત્રો લખ્યા છે, 2.5 લાખ ઘરોની અંદર પધરામણીઓ કરી છે, અને પોતાનું એક જીવનનું એક અમૃત પાયું છે બધાને. અને એનો હિસાબ આપણે માંડી શકાય ને એટલો નથી, કારણ કે એમની કૃપા જેટલી બધી છે. આપણે શતાબ્દી મહોત્સવની અંદર પણ એ તમે જુઓ, અવિશ્વસનીય અદ્ભુત એ કાર્ય થયું. મહંત સ્વામી મહારાજના ભલે ઉપદેશથી થયું, પરંતુ વાસ્તવમાં પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનની અંદર એ સદગુણોનો તો એટલો પાર હતો ને કે આપણે કોઈ દિવસ એ ભૂલી ન શકાય. એ આ પરિવારની અંદર સમુદ્ર મંથનનું ઝેર પી ગયા છે, અને પ્રમુખ સ્વામી મહારાજે દરેક ભક્તોને છે ને દરેક પછી કોઈ નાત જાત કાંઈ જોયું જ નથી, ઊંચ નીચના કોઈ ભેદભાવ વગર. એ પછી ધનવાન હોય કે તવંગર હોય, એ દરેકને પોતાના એ સુખનું એક અમૃત પાયું છે. અને ખરેખર લાખો કરોડો પરિવારોની અંદર
એમને પોતાના સામાન્ય રીતના જે કાર્ય બીજાને કરવાનું છે, જે પોતાના ઘરના સભ્યને મોભી વ્યક્તિને કરવાનું છે, એટલે આપણે વડલા સમાન શીતળ છત્ર છાયાની અંદર પ્રમુખ સંવાદને કર્યા છે. એટલે આપણે કૃતજ્ઞતા અનુભવવાની છે. આપણને જે પ્રાપ્તિ થઈ છે ને જે ગુરુઓની, એ અલૌકિક છે, અદ્ભુત છે. આ તો સ્વામીશ્રીની કૃપા વર્ષાનો એક વિરલ અધ્યાય એટલે કે ઘર સભા. અને સબ દર્દો કી એક દવા ઘર સભા. કોઈ પણ રોગ થાય તો દવા અલગ અલગ જોઈએ, મેડિકલની અંદરથી અલગ અલગ દવા લેવી પડે તો જ મટે. પરંતુ અહીંયા તો તમારે આધ્યાત્મિક પ્રશ્ન છે, તમારે પારિવારિક પ્રશ્ન છે, કે તમારે તમે ઉદ્યોગ ક્ષેત્રની અંદર કોઈ કાર્ય કરો છો, નોકરી ધંધાના પ્રશ્નો છે, દરેક પ્રશ્નના સમાધાનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભાને કહે છે. અને એક પ્રમુખ સ્વામી મહારાજનું એક મૌલિક પ્રદાન છે. આજે અગણિત ઘરોની અંદર ઘર સભાનો આરંભ એમને કરાવ્યો છે. અને ઘરોઘર આજે પારિવારિક શાંતિ અને શાશ્વત એક ઇલાજ પ્રાપ્ત કર્યો છે. દરેકે આજે આવું કરે છે અને ઘરની અંદર શાંતિ પણ પ્રાપ્ત થાય છે. એ જ ઉપક્રમે તમે જુઓ શતાબ્દી મહોત્સવની અંદર પણ ગુરુ હરિમહંત સ્વામી મહારાજે તે આદેશ આપ્યો કે જે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે જે પારિવારિક શાંતિ માટે ઘર સભાનું કહેલું, આ પારિવારિક જે શાંતિનું અભિયાનનું દરેક ઘરો સુધી પહોંચે, એટલે એ પારિવારિક શાંતિ અભિયાન શરૂ થયું. અને એની અંદર કેટલા હરિભક્તો જોડાયા તો BAPS સ્વામિનારાયણ સંસ્થાના 72,000 કરતાં વધુ એ શતાબ્દી સેવકોએ કાર્ય કરેલું. અને લાખો ઘરોની અંદર તેઓ પ્રમુખ સ્વામી મહારાજનો પારિવારિક શાંતિનો સંદેશો વિસ્તર્યો. એટલું જ નહીં, એ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ એ વાર થકી એ કેલેન્ડરમાં એક વાક્યો એવા હતા કે જેના લીધે ઘરની અંદર શાંતિ થાય. એમાં એક વાક્ય ઉપર પણ વિચાર કરવામાં આવે ને તો દરેક પ્રશ્નોનું સમાધાન થઈ શકે એમ હતું. તો જો આ પ્રમુખ સ્વામી મહારાજની આ દયા કહેવાય. ખરેખર છે ને આ બધા શતાબ્દી સેવકો જે ઘરે ગયા છે ને એ દેવદૂતો આવ્યા હોય ને એવું બધા ઘરોને અનુભવ્યું છે. અને એમના ઘરોએ ઘર સભા પણ શરૂ થઈ ગઈ. કાંઈક એવી સારી સમજણ આવી કે જેને લીધે બાળકોમાં પણ સારા સંસ્કારો આવ્યા. વ્યસન મુક્તિ અભિયાન બાળકોમાં થયું, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને આ પણ વિશેષ ગમતું હતું. તો આ પારિવારિક શાંતિનું એક અમૃત લઈને બધાએ પધાર્યા એવો અનુભવ બધાને થયો. શા માટે શતાબ્દી સેવકોની પધરામણી હતી, એમનો યથાર્થ મહેનત હતી. કારણ કે અશાંતિની આગની અંદર આ બધા સળગતા હતા ઘરના સભ્યો, અને એક અમૃત વર્ષા, એક શાંતિની વર્ષા લઈને આ શતાબ્દી સેવકો આવ્યા હોય ને એવું બધાને લાગતું હતું. તો જો આમ આ પ્રમુખ સ્વામી મહારાજ જે શતાબ્દી પર્વ તો આપણે ઉજવ્યું શતાબ્દી મહોત્સવ, પરંતુ એ પૂરું નથી થતું. પરંતુ આપણે સ્વામીશ્રીના જીવનભર છે ને એ જે શાંતિ કાર્ય કર્યા છે ને એમનું આપણે પ્રસંગોનું આચમન કરીએ, સાથે આપણા જીવનની અંદર એ એક અમલ કરવાનો એક પ્રયાસ કરીએ. કારણ કે તો જ આપણા જીવનની અંદર શાંતિ આવવાની છે. અને એક વખત આપણે શાંત થઈ ગયા, ઓલું વર્તન વાતું કરશે એમ તમે એક વખત સુધરી ગયા તો અવશ્ય તમારા ઘરના પણ સભ્યો સુધરી જશે. તો જે ઘેઘુર વડલા જેવી શીતળ છાયા એ પ્રમુખ સ્વામી મહારાજે આપી, તો હવે તો આપણે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ એ જ આગળ વધારે છે. મહંત સ્વામી તો એક સ્ટેપ આગળ કહે છે કે ઘરના સભ્યોને બધાને દિવ્ય ગણો, બધા મુક્તો જ છે. તમે ભલે એમ કહેતા હોય કે આ મને વઢે છે ને ખીજાય છે, જો શબ્દો ન સાંભળો, હજી આપણે આ પુસ્તક શ્રેણીની અંદર આગળનું પ્રવચન આવશે કે આપણે શબ્દો સાંભળવાના નથી, એ શબ્દો પાછળનો ભાવ સમજવાનો છે. એક વખત ભાવને સાંભળતા થઈ ગયા ને તો કોઈ દિવસ કોઈ સભ્ય પ્રત્યે આપણને રાગ દ્વેષ નહીં રહે, ઈર્ષા નહીં રહે, અભાવ નહીં આવે. અને આપણા જીવનની અંદર દિવ્ય મહેલની રચના મહંત સ્વામી મહારાજ કહે છે. એનું કારણ એક એ જ છે કે દિવ્ય મહેલની અંદર દિવ્ય અક્ષરધામ બનાવો, કે અક્ષરધામની અંદર કોઈ પ્રત્યે ઈર્ષા ન હોય, અભાવ ન હોય, અવગુણ ન હોય, એની સામે બોલવાનું મન ન થાય, એમને તો આદર કરવાનું, નમવાનું જ મન થાય. તો આવી ભાવના મહંત સ્વામી મહારાજ પણ આપણને અત્યારે વર્તમાન કાળે આપી રહ્યા છે. પણ પ્રમુખ સ્વામી મહારાજે જે વિશેષ યોગદાન કરેલું છે, તો એ નિયમો, એમના જે ગુણો છે એ આપણા જીવનની અંદર પણ આવવા ખૂબ જરૂરી છે. કારણ કે આ સંત રહ્યા ને એ સંત હિતકારી છે, પરમ હિતકારી છે. આપણે એક 4 વાક્યો જે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે જ લખેલા છે એ આપણે સાંભળીએ અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજને આપણે વંદન કરીએ. એવા પ્રમુખ સ્વામી મહારાજ છે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી,
પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી, પરમ કૃપાળુ સકલ જીવન પર, પરમ કૃપાળુ સકલ જીવન પર, હરિ સમ સબ દુઃખ હારી જગત માહી, સંત પરમ હિતકારી, ગુણાતીત ફિરત તનુ ત્યાગી, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી જગત માહી, સંત પરમ હિતકારી, બ્રહ્માનંદ કહે સંત કી સોબત, બ્રહ્માનંદ કહે સંત કી સોબત, મિલત હૈ પ્રગટ મુરારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. તો આવા વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજની આપણને ભેટ મળી છે. તો એમને જે ગુણો, એમને જે જીવન જીવ્યા છે એવું આપણે પણ જીવન જીવી શકીએ. કારણ કે શિષ્યનો પરમ ધર્મ તે જ છે કે ગુરુના પગલે પગલે ચાલવું. તો ગુરુ જેમ વર્ત્યા છે એમ આપણે વર્તીએ. એ જ આજના દિવસે વાંચન યજ્ઞ જે આપણે આરંભ્યો છે, આ વાંચન યજ્ઞની અંદર આપણે અવશ્ય જોડાઈએ અને બીજાને પણ આ વાંચન યજ્ઞમાં જોડાઈએ. જય સ્વામી નારાયણ.